નમસ્કાર વડોદરા, મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે અને આજ રોજ અમારે બપોરના સમયે ભાવેશભાઈ બારિયા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે એક મગર છે ખાડાની અંદર ફસાઈ ગયો છે. ઘણા દિવસથી મગર હશે પણ કોઈના નજરમાં ના આવ્યો, જેથી કરીને આજે જ્યારે બી પાણી જગ્યાનું ખાલી કર્યું તે જગ્યા પર કીચડની અંદર મગર હતો. હવે અરાઉન્ડ 30 થી 35 ફૂટ ઊંડા ખાડાની અંદર 25 ફૂટ તો જેમ કે જોયું ને કે મડ આપણે જે કીચડ કહીએ ને એ જ હતું. હવે જ્યારે વરસાદના સમયે જ્યારે લાસ્ટ યર કાં તો પછી ગમે તે સમયે એ મગર ટ્રાવેલ કરતો હશે ને એ જગ્યા પર પાણી હશે એટલે એ અંદર બેસી ગયો હશે કે તે અંદર જતો રહ્યો હશે. હવે જ્યારે પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે એ મગર બહાર નીકળી શક્યો ન હતો. ત્યારે આ L&T પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એનો પાર્ટ છે, જે જગ્યા છે, જે જગ્યા પર આપણે પિલ્લર ઊભા કરીએ છીએ L&T પ્રોજેક્ટના બુલેટ ટ્રેનના પિલ્લર, એ પિલ્લર બનાવવા માટે લોખંડની પ્લેટ્સ નાખેલી છે વિશ્વામિત્રીના નજીક. તો એ પ્લેટ્સની અંદર મગર ફસાઈ ગયો હતો. બપોરે 2 વાગ્યાના સમયે મને આ જાણ થઈ હતી. ઘટના સ્થળ પર અમે લોકોએ પહોંચીને જોયું હતું કે મગર છે, 6 ફૂટનો મગર છે. એક કોર્નર સાઈડ, એક કહેવાય ને કે ખૂણાની અંદર જ એક એક્સેસિબલ જગ્યા હતી જ્યાં હું જઈ શકું અને એ મગરને રેસ્ક્યુ કરી શકું અને એ મગરને બહાર લાવી શકું. હવે એ જગ્યા પર ઘણી બધા કીચડ હતા, કેમ કે 15 થી 20 ફૂટ તો કીચડ હતું અને બહુ કહેવાય કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો હતો, કેમ કે કીચડના લીધે કશેક ને કશેક એક મગર પકડાય નહોતો કાં તો રેસ્ક્યુ થઈ શકે એવો નહોતો. ત્યારે અમે લોકોએ 3 થી 3.5 કલાકની જહેમત કરી હતી મગરને બહાર કાઢવા માટે. સહી સલામત રીતે અમે મગરને ક્રેન દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો, કારણ કે